કમ્પ્યુટર નું ઇન્ટરવ્યુ નું કંઈક બોલો, એ બોલીએ એની ચિંતા ના કર હાલ. પેલા ઇરિગેશન આરએમબી ની ચિંતા કરી, જે પતી ગયું એની કોમ ચિંતા કરે, રહી ગયો એને એટલે જ પૂછવું ને તારે. તો આરએમબી ઇરિગેશન માં ફોકસ કર અને પાસ થઈ ગયો જલસા કર. 476 જણા હે, 47,600 પગાર પ્રમાણે ગણે તો 100 ની પાર્ટી આપી કે. મેકઅપ કરીને જાય અને ઇન્ટરવ્યુમાં 80+ એમ. આ નવો કોન્સેપ્ટ આવ્યો. એટલે હાડો શરમ કરો શરમ. લે જોઈએ, થોડી ઘણી વાતો કરવી, ભણવાની જ વાતો કરવી. ચલો સિલેબસ તો આવી ગયો, કઈ વાંધો નહીં. થોડુંક પ્લાનિંગ સાથે તૈયારી કરીએ. 3 વેકેન્સી છે. હવે મને ચિંતા ખાલી એક જ વસ્તુની એમ કે હળુ જીપીસીબી ની તારીખ ફેરવશે નહીં ને, બાકી તો કમ્પ્લીટ શેડ્યુલ. જીએસ ટેકનિકલ કમ્પ્લીટ પતે એવું છે. બંટી હું આવી ગયો છું. આવી ગયો ને, ઓકે. તો તું ચાલુ કર પેલા, એવું તો નોન ટેકનિકલ થી. નોન પછી હું ટેકનિકલ થી ચાલુ કરી. એમ જ ઓકે ફાટે છે. ઓકે ચાલો જય અંબે. અવાજ સ્ક્રીન બે એક વખત કહી દેજો, હા કે ના માં જવાબ દઈ દેજો. જો કે આપણે તો જે લાઈવ માં હતા એ બધાને તો કરાયું હતું. Recording in progress. ચાલો એક વખત કહી દેજો મને અવાજનો. રેડી? ક્લિયર? ચલો આજે જીપીએસસી ભવાઈ ચાલુ કરી છે. આમ તો સારું છે, સિલેબસમાં એટલે મોટું ચેન્જ નથી. ટેકનિકલની ડેટ નહીં ચેન્જ થાય, પોસિબલ જ નથી. અને ચેરમેન તો તારામાં સ્ક્રીન શેર હે? સોરી. કન્ટિન્યુ. હેલો રમેશ. હેલો હા બોલ ને.
સોરી, લિમિટ વધારવાના ચક્કરમાં હું ખુદ નીકળી ગયો તો બારે. બાકી બધાને રેકોર્ડિંગ માંથી મેનેજ કરવું પડશે, અવાજ નહીં આવે એનું કારણ છે 500 જણાની લિમિટ પૂરી થઈ ગઈ છે. હવે નહીં લેક થાય, ટેન્શન ના લ્યો. ચાલો, પેલા તો ગેમ શું થઈ જાય જો. સામાન્ય અભ્યાસની પેલા તો તારીખ ચેન્જ થઈ 16/3, બરાબર. એટલે જે સિલેબસમાં ચેન્જ આવ્યો ને, વોઇસ વોઇસમાં કોણ તકલીફ પડે છે? આવે છે ને ક્લિયર? ઓકે. હવે છે ને હું કમેન્ટ બાજુ નજર નહીં નાખું, એટલે કમેન્ટમાં કોઈ કઈ બોલવું નહીં. મોરે મોરો લેક્ચર આગળ વધારીએ. જો, જે ચેન્જ થયું છે એ બે એક્ઝામમાં ચેન્જ થયું છે. એક તો આરએનબી માં ચેન્જ થયું છે અને એક ઇરિગેશનમાં ચેન્જ થયું છે, બરાબર. છોકરા જોઈ નથી થવા મને ફોન કરે, બોલો. એનો મતલબ આજે રેલો નહીં, પૂર આવેલું છે. પાછું હાલો આપણે લેક્ચર ઉપર આવી જાય. જો, બે એક્ઝામમાં સિલેબસ ચેન્જ કર્યું છે. સિલેબસ એક એવું બનાવ્યું છે કે જે બધી એક્ઝામોમાં સેમ હોય, બરાબર. બધી એક્ઝામોમાં સેમ હોય, પણ જો સિલેબસને આમ ડિટેલમાં જોવા જાય ને તો સિલેબસમાં કોઈ પણ જાતનો ચેન્જ નથી થયો. અમુક વસ્તુ નીકળી છે, એની સામે અમુક વસ્તુ આવી છે. અને જે વસ્તુ આવી છે ને, જે વસ્તુ આવી છે એના અંદર કરંટ બેઝ ઉપર વધારે ફોકસ છે. જે વસ્તુ આવી છે એના ઉપર કરંટ બેઝ ઉપર વધારે ફોકસ છે. તો જોઈએ, જેમ કે તમારી પાસે આપણું મટીરિયલ હશે, બરાબર, એવું માની લઉં છું હું. તમારી પાસે આપણું મટીરિયલ હશે એવું માની લઉં છું. જે લોકોને અત્યારે લાઈવ લેક્ચર ચાલે છે એ લોકોને કેટલું બાકી છે, પેલા ઇતિહાસના ટોપિકમાં આપણે જોવા જઈએ તો મટીરિયલ ની અંદર કેટલું છે અને નવું કેટલું છે એ આપણે ખાલી હું તમને ટીક કરાવી દઉં છું. એટલે તમારું છે ને એક આઈડિયા આવી જાય કે સિલેબસમાં કેટલું ચેન્જ છે. પહેલી વસ્તુ, બરાબર. તો પેલું જો, સિંધુ ખીણની સભ્યતા. સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આપણા મટીરિયલમાં આપેલું છે. મોર દેન ઇનફ છે અને એટલું જ કરવાનું છે, એનામાં કોઈ વાંધો નથી. મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને એના પરિણામો આપણા મટીરિયલમાં આપેલું છે, બરાબર. ખાલી તમને લિંક કરાવવાનું છે, ટેન્શન ના લેતા. પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો, શાસકો, એનું વહીવટ તંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ આ પણ આપણા મટીરિયલમાં કવર છે અને જૂના સિલેબસનો જ છે. ભક્તિ આંદોલન અને સુફીવાદ આ પાર્શિયલી કવર છે આપણા મટીરિયલ ની અંદર, બરાબર. અમુક ટોપિક મિસ છે એ આપણે કવર કરી લઈશું. ત્યાર પછી આ આખું ટોપિક આવેલું છે આપણા મટીરિયલ ની અંદર, એનું કઈ ટેન્શન નથી, જૂના સિલેબસમાં હતું. છઠ્ઠું ટોપિક છે એ પણ જૂના સિલેબસમાં હતું, એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સાતમું ટોપિક છે એ પણ મટીરિયલમાં જ છે અને જૂના સિલેબસ મુજબ જ છે. નવું આ પહેલા પાર્ટની અંદર કાંઈ આવ્યું નથી. ખાલી ને ખાલી અમુક વસ્તુઓ છૂટી પાડી દીધેલી છે, જેને જિલ્લા, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, ત્રણ વસ્તુ આપણા મટીરિયલની ભેગી કરી દીધી છે. આનામાં કોઈ જ નવું નથી, ઉલટાનું ઓછું થયું છે, વધ્યું નથી, બરાબર. પછી છે બંધારણની અંદર. તો બંધારણની અંદર જોશો તો આ આપણે જનરલી ટીકાઓ કરેલી હોય બધાએ. નિશાંત, જરાક તારી ભાષાને છે ને લગામ દે તો સારું લાગશે દોસ્ત. બાકી જીપીએસસી ભરશે ને તો તું ઊભો નહીં થઈ શકે. એક સાચા અધિકારીની ભાષા બી શોભે એવી હોવી જોઈએ. ચલો, બંધારણમાં જો, બંધારણની અંદર જો તો એનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, બંધારણની મહત્વની જોગવાઈઓ, અગત્યના બંધારણીય સુધારો, અંતર્નિહિત માળખું અને સ્વતંત્રને લગતી બાબતો આ ઓલરેડી સિલેબસમાં હતું પણ તમને દેખાતું નહીં હોય, કેમ કે તમે ઓલરેડી બંધારણની પ્રસ્તાવના અમુકની આજુબાજુની વસ્તુઓ અને એના સોર્સિસ કદાચ સ્કીપ કરતા હોય
તો આ વસ્તુ તમને સિલેબસ ની અંદર ના દેખાય. બાકી આપણા બંધારણની અંદર, આપણા બંધારણના મટીરિયલ ની અંદર ટોપિક આપેલું છે, અને પ્રકાશ સાહેબ બહુ સારી રીતે ભણાવે છે. બરાબર, મળી જશે દોસ્ત, ડોન્ટ વરી. બરાબર, બંધારણીય સંસ્થાઓ. બરાબર, બંધારણીય સંસ્થાઓ કઈ કહેવાય? રાષ્ટ્રપતિ થી માંડીને છે જીપીએસ સુધીની બધી જે જોગવાઈઓ છે ને, આપણા મટીરિયલમાં આપેલી છે. બરાબર, આ પણ જૂના સિલેબસ નો જ ભાગ છે. ત્યાર પછી જો ન્યાયપાલિકા, આ પણ સિલેબસમાં હતા. સ્થાનિક સંસ્થાઓ એટલે આ પંચાયતી રાજની જ વાત કરે. આ પણ જૂનું ટોપિક છે, નવું કાંઈ છે નહીં. બંધારણની હિસ્ટ્રી એટલે તમારી ઓલી જોગવાઈઓ, તમે સમજો કે 1935 ની અંદર, બરાબર, જે માંગણીઓ થઈ હતી એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ યાદ કરો. ત્યાર પછી જો પાંચમું ટોપિક શું છે? વિદેશ નીતિ. આ એક નવું એડ થયું છે. બરાબર, અને આ તો કરંટ બેઝ જ આવે. નવી નીતિઓ કાંઈ પણ આવે તો, કાર્યક્રમો કાંઈ પણ આવે તો. વોલ્યુમ થોડું વધારું, પાડોશી આવીને મને બોલશે દોસ્ત. પછી આવીએ મેથ્સમાં. તો મેથ્સમાં સાહેબે એવું કર્યું છે કે યુપીએસસી સી સેટ આવે ને, એનું ગુજરાતીનું, યુપીએસસી સી સેટ નું ગુજરાતીનું ઇંગ્લિશ કરી દીધેલું છે. બરાબર, એટલે કે તમે પછી ક્લાસ 2 બની જાઓ, એક્શિયન બની જાઓ, ત્યાર પછી તમારે આઈઆરએસ કે એવું બનવું હોય તો વયા જાઓ. મેથ્સ છે દોસ્ત, મેથ્સ છે. બરાબર, આ વસ્તુમાં આવશે. માહિતીના અર્થઘટનમાં બી મેથ્સ પૂછી લેશે. મેથ્સ અને રીઝનિંગ નું તમે અલગ ના કરો. હવે જો અહીંયા એક સૌથી મોટી ગેમ એ છે કે પેલા માર્ક્સ એમને ફિક્સ કર્યા હતા. માર્ક્સ ફિક્સ હતા. એ હવે એવું લાગે કે 80 માર્ક્સ નું ગમે એ પૂછી લે, 20 માર્ક્સ નું કાંઈ પણ પૂછી લે, કેમ કે તમે ઇન્ટરનલ માર્ક્સ જોયા હશે. બરાબર, ત્યાર પછી અર્થતંત્ર જુઓ. એમને અર્થતંત્ર ઉપર વધારે પડતો ભાર મૂક્યો છે. બરાબર, પણ અર્થતંત્રની અંદર તમે જોશો તો ઔદ્યોગિક નીતિઓ જુઓ તો એના અંદર પણ કરંટ બેઝ પૂછાઈ શકે. કૃષિ ક્ષેત્ર જુઓ તો એના અંદર પણ જો કૃષિ વિષયક નીતિઓ છે, વેચાણ, સંગ્રહ, ખાદ્ય સુરક્ષા, જાહેર વિતરણ, હરિત ક્રાંતિ, ખેતી, જૈવિક ખેતીની માટેની નીતિ. તો આ બધી વસ્તુઓ છે એ કરંટ બેઝ જ થઈ શકે. બરાબર, પણ જો અર્થતંત્રમાં આંતરમાળખું એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરે છે, તો આની અંદર આપણા હાઈવે છે, પાણી પુરવઠા અને સ્વચ્છતા, વીજળી, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. તો આ બધી વસ્તુઓ છે ને આપણા કરંટ બેઝ મોસ્ટલી આવે. એની જે આપણે ટિપિકલ થિયરી કરવા જઈએ ને તો સિલેબસ બહુ ટફ પડી જાય. બરાબર, જે અઘરું છે હું તમને કહેતો જઈશ. બરાબર, આ વસ્તી છે ને, વસ્તી એ ભૂગોળ અને ઇતિહાસ, શું કે ભૂગોળ અને ઇકોનોમિક મિક્સ કરી નાખી છે. શહેરી સ્થળાંતરણ, સાક્ષરતા, આ તે એ 2011 ની વસ્તી ગણતરી આપણે જોઈ ને એના સાપેક્ષે જે પણ રિપોર્ટ આવ્યા હોય એ આનામાં જોવું પડે. પણ જો ભારતીય કર પદ્ધતિ એટલે આ જીએસટી આવી જાય ને, આઈટી ના નવા નિયમો આવી જાય. બરાબર, જાહેર ખર્ચ, જાહેર દેવું, ખાધ અને સહાય, નાણાકીય સંબંધો, રાજકોષીય અને નાણાકીય નીતિના મુદ્દાઓ, એટલે લેણ દેણ ની તુલના, બધું હતું ને. મોસ્ટલી ઇકોનોમિક્સ હવે તમારું કરંટ બેઝ ઉપર જ આવશે. આ આખું ટોપિક કયા ઉપર વયો જાય તો બજેટ અને આઈટી ઉપર. ત્યાર પછી જો વિદેશ વેપાર, તો ક્યાંથી આયાત કરીએ, ક્યાંથી નિકાસ કરીએ. એટલે કે જે વસ્તુઓ હસમુખ સાહેબ ના ધ્યાને એવી આવી છે કે સિવિલ વાળા વાંચતા નથી, હવે એ જ પૂછવાનું છે.
ઇકોનોમિક્સમાં તો એવું જ કર્યું છે એમને. મેથ્સ જેટલું ચાલેલું છે એટલું જ કરવાનું છે, નવું કઈ કરવાનું જ નથી. પછી ગુજરાતનું અર્થતંત્ર તો એ આખું બજેટ સેશન કરી નાખો એટલે પતી જાય. બરાબર. ભૂગોળ મટીરિયલમાં જ છે, આ પણ મટીરિયલમાં છે. સામાજિક ભૂગોળ એટલે આ વસ્તી વિષયક થઈ જશે. બરાબર. આર્થિક ભૂગોળ તો આપણે જોયું હતું, ખનિજ, કૃષિ, જંગલ, આ બધું જોયું હતું. એક પ્રશ્ન બી મેં ક્લાસમાં કરેલો, પ્રાથમિક સેવાઓ કોને કહેવાય, સેકન્ડરી સેવાઓ કોને કહેવાય, પ્રાથમિક ક્ષેત્ર, સેકન્ડરી ક્ષેત્ર, દ્વિતીય તૃતીય વાત કરી હતી ને આપણે. જે ચલાવ્યું છે એ કરવાનું છે. યસ. જે વસ્તુ આપણે જો ક્લાસમાં જેટલી થઈ છે ને, એનામાંથી એક પણ ટોપિક એવું નથી, એક પણ ટોપિક એવું નથી કે જે આ સિલેબસમાં ના હોય. સૌથી મોટો ફાયદો આપણને એ છે. બરાબર. ત્યાર પછી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જો વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી, બરાબર. આપણે આ અંતરિક્ષ વાળું ટોપિક પૂરું થઈ ગયું છે. યસ ઓર નો? મારા માટે કઈ નવું નથી, એનું કારણ છે કે જીપીએસસી માં બધામાં હતું. બરાબર. હવે એક આઈસીટી છે એ અલગથી ડિટેલ આપી દીધું છે, બરાબર. તો એ આપણે જોઈ લેશું. સાયબર ક્રાઇમ પોલિસી છે, સાયબર સિક્યોરિટી છે, બરાબર. એ બધી વસ્તુ. અને આ તો કેવું છે કે પેલાથી ચાલુ કરવાનું કે કઈ કઈ જગ્યાએ રાષ્ટ્ર નીતિની અંદર શું લીધેલું છે. હજી સુધી ગુજરાતીમાં છે એવું કોઈ આવ્યું નથી કે ઇંગ્લિશમાં આવશે પેપર, બરાબર. આવી જાય તો આપણા બધાના ભાગ્યા. જો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નવું કયું છે? પર્યાવરણીય વિજ્ઞાન. આખે આખા તમે આના પાછું બીજો એક ફાયદો એ છે કે અહીંયાથી તમારે જીપીસીબી ના સિલેબસમાં ભાઈ આ ટોપિક છે. છઠ્ઠો ટોપિક છે એ તમારા જીપીસીબી ના સિલેબસમાં છે. હા, ગ્રુપમાં સેન્ડ કરાવી દઈશ, બરાબર. ભારતની પરમાણુ નીતિ આ એક નવું ટોપિક છે. ચોથું ટોપિક છે એ નવું છે જે આપણે હજી સુધી સ્કીપ કરતા હતા. ચોથું અને પાંચમું બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી. હવે તમે વિચારો કે આપણે ઓલો એક લેક્ચર બાકી હતો રોગો અને વાયરસ વાળું, તમને ક્યાંય દેખાય છે આના અંદર આ સિલેબસમાં? મારા મત મુજબ છે ને અહીંયાથી જે હું ને પ્રકાશ સાહેબ કહીએ, હજી પ્રકાશ સાહેબ ને એક વખત જીએસ ના શું કે આના અંદર જીએસ ના જે આખું સિલેબસ છે ને, પ્રકાશ સાહેબ ના મોઢે સાંભળવાનું છે તમારે કે એના અંદર શું છે શું નહીં. એટલે કે અમુક વસ્તુઓ જે આપણે સ્કીપ કરી છે, જેમ કે જો ઇંગ્લિશમાં મેં પહેલેથી કીધું હતું કે ગમે ત્યારે દાવ થશે. ખબર નહીં આ વખતે જયારે જયારે ક્લાસમાં જે જે વસ્તુ બોલ્યા છે સરસ્વતી બેઠી હોય એવું લાગે છે. જેટલા બી મને પૂછવા આયા એને મેં કીધું છે કે ઇંગ્લિશમાં કઈ મહેનત ના કરવાનું હોય, ઇંગ્લિશ ગુજરાતીઓને આવડે નહીં. હસમુખ સાહેબે મારું સાંભળી લીધું. બરાબર. તો હવે આવી જઈએ જીએસ ના પ્લાનિંગ ની અંદર. જીએસ ના પ્લાનિંગ ની અંદર જો હજુ સુધી જે ચાલ્યું છે એનામાં તો કોઈ વાંધો જ નથી. હજુ સુધી ચાલ્યું છે એનામાં તો કોઈ વાંધો નથી. ઇકોનોમિક અને સાયન્સમાં મોટો પ્રોબ્લેમ છે એનામાં પ્રકાશ સાહેબ છે.
એ ટેન્શન ના લ્યો, એ વિરલો તમારે 100% આખું કવર કરાવી દેશે. એ કોઈ ટેન્શન જ નહીં. બરાબર. જે પહેલો ટોપિક છે, હવે જે લોકો ક્લાસમાં છે એ લોકોની વાત થાય છે, જે લોકો શુભ એકેડમીના જૂના સ્ટુડન્ટ છે એમની વાત થાય છે. બાકીના જે દીકરા આવ્યા છે એ લોકોને જ્ઞાન તો આપશું પણ લેક્ચર નહીં આપીએ. જો જેટલા જેટલા બી લેક્ચર લેવાતા જશે, જેટલા જેટલા લેક્ચર લેવાતા જશે, તમામ શુભ એકેડમીના તમામ જે સ્ટુડન્ટ છે જેને પ્રિલિમની બેચ લીધેલી છે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ આપવાના જ છે. બેચ બનાવેલી છે, એના અંદર વિડીયો અપલોડ થતા જશે. ટેન્શન લીધા વગર ભરતા જજો. એક્સ્ટ્રા શું કરવાનું છે, તો હવે કરંટ અફેર છે ને, કરંટ અફેર છે ને એના ઉપર ફોકસ કરવાનું છે ખાસ. બરાબર. વેટેજ ડિસ્ટ્રીબ્યુશનમાં તમે જોવા જાઓ તો હવે નવા સિલેબસ પ્રમાણે મને છે ને ઇતિહાસ અને સંસ્કૃતિમાંથી છે ને મિનિમમ 15 માર્ક્સનું નીકળે ને એવું દેખાય છે. નવા ટોપિક થોડાક કરવા પડશે દર્શિત. બરાબર. બંધારણ મને 20+ દેખાય છે. આ મારું એક્સપિરિયન્સ કહું છું. બંધારણ મને 20+ દેખાય છે. બરાબર. મેથ્સ પણ મને 20+ દેખાય છે. અર્થતંત્રની અંદર થિયોરિટિકલ જે આવશે ને, થિયોરિટિકલ 10+ જેવું, બાકી બધું કરંટ બેઝ ઉપર જ હશે. બરાબર. ભૂગોળની અંદર મને 10+ દેખાય છે, વધારે નથી દેખાતું. બરાબર. સાયન્સ એન્ડ ટેકનોલોજી એ પણ મને 20+ દેખાય છે. હવે કોઈક 20+ ની અંદર 110 બી પહોંચી ગયો હશે ને કોઈક 90 બી પહોંચ્યો હશે. બરાબર. પણ હું 20+ વિથ કરંટ કહું છું. એટલે કે આ રીતનું તમે ચાલજો. ઓકે. ચલો શુભમ સાહેબ, હવે ચાલુ કરો તમે. અમુક ટોપિક ને બાદ કરતા આપણે કરાયું ઇનફ છે. અને હજુ સુધી ખાલી મારા એકલાના લેક્ચર માંથી હું તમને કહું છું કે 30+ તો આવશે જ. જિલ્લા, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. બરાબર. ભૂગોળમાં અમુક ટોપિક છે જે કરવાના આપણે બાકી છે. કરંટ અફેર, હવે મોટી વસ્તુ કરંટ અફેર ની. ચાલો, કરંટ અફેર કરવું તો કેટલું કરવું. કરંટમાં શું કરવું તો આઈસી રાજકોટ, મૌલિક સાહેબ નું કરંટ એટલે કાંઈ ના ઘટે. બરાબર. હું તો ઓલવેઝ કહીશ T+4, એનાથી વધારે નહીં. જિલ્લાનું વેઇટ કેટલું ગણવું, સ્કીપ કરવા જેવું કે નહીં, જિલ્લા સ્કીપ ન કરી શકાય. બરાબર. આ થયા પછી એકેડમી માંથી આપણે કરશું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. પીપીટી હું મોકલી દઈશ. T+4 જે લોકો લેક્ચર ભર્યું છે ને ખબર હશે T+4 એટલે શું, કે જ્યારે તમારી એક્ઝામ હોય ત્યાંથી 4 મહિના આગળ. જીએસ માં વળી પાછી પેલા જેવી હાલત થઈ ગઈ છે, 30+ લાવો એટલે જિંદાબાદ. હશે હશે, ભલે નામ ગમે એટલું સુરેશ મહેશ રમેશ કરી નાખે પણ પછી બોલાવું તો, બૂમ પાડ્યું તો રમલો જ કેવું પડે ને. મેથ્સ તો છેલ્લે મેથ્સ જ રહે.
ચલો દીકરાઓ, બીજું કઈ ડાઉટ હોય તો બોલતા હો. મેઇન કયા સબ્જેક્ટ કરવા? એટલે સબ્જેક્ટ જ 5 છે, 6 છે, તો એ બધા કરવા પડે ને દોસ્ત. કટ ઓફ કમ્પેરેટિવલી પ્રી નું નીચું આવશે આનાથી. ગુજરાતી એન્ડ ઇંગ્લિશ ટોટલી કેન્સલ, પણ કેનામાં? આરએનબી એન્ડ ઇરિગેશનમાં. ત્રેવીસ બે ઇલેક્શન નું કાઉન્ટિંગ છે. ના ફરી શકે. અધિકારીઓને કોઈને કાંઈ ના હોય, ટેન્શન નહીં લેવાનું. લેવલ ઓફ ક્વેશ્ચન આનામાં કેવું છે કે જે રીતે સાહેબની પેટર્ન છે ને એ રીતે સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન તમને દેખાશે, પણ વન લાઇનર તો હશે જ. જે પેલા 70-30 નું રેશિયો હતો, એવો 50-50 નો રેશિયો ગણવાનો. સ્ટેટમેન્ટ વાળા 50% અને 50% વન લાઇનર. SS3 SS4 માં જેટલું બી થાય છે એ બધું કમ્પ્લીટ થતું આવે તો નવા ટોપિક છે, એના સિવાય બીજું કાંઈ ના કરાય. નવા ટોપિક કરાવો એટલા જ કરાય. યસ, જૂના લેક્ચર નો થઈ જશે. મેથ્સ અને રીઝનિંગ ના મોસ્ટ આઈએમપી ટોપિક્સ છે, શુભમ સાહેબ કહેશે. મારા ધ્યાનમાં ઓલા છે પ્રોબેબિલિટી વાળા. જે ચોથું ટોપિક છે ને, જો મેથ્સ અને રીઝનિંગ માં સૌથી વધારે સ્કોરિંગ કરાવડાવે ને ચોથું ને પાંચમું છે. યસ, જીપીસીબી નું મટીરિયલ આવી જશે દોસ્ત. જેટલું છે એટલું કર. જીપીસીબી ની પાછળ જ ના પડ્યું રહેવાય. ચલો શુભમ સાહેબ ને બોલાવીએ. ચલો, ગુડ ઇવનિંગ. એમ તો ગુડ નાઇટ કહેવું જોઈએ, પણ હાલ ગુડ ઇવનિંગ જ કહેવું પડશે, નહીતર પાછા સુઈ જશો. જો એમ તો રમેશ સાહેબે જીએસ ની તો સલાહ આપી જ દીધી, અને ખબર જ છે તમને શું કરવાનું, પણ તમે હે ને ખાલી મજા લેવા જાઓ છો, બરાબર. પણ તમને રિયાલિટી એટલી જ કહેવી છે કે હવે તૈયારી કઈ રીતના થાય. ચલો, સિલેબસ બદલાણો, બધા માટે બદલાણો, બરાબર. બધાને ખબર કે મેથ્સ રીઝનિંગ 30 માર્ક્સનું નીકળ્યું, તો બધા માટે 30 માર્ક્સનું નીકળ્યું, બરાબર. બધાને ખબર કે ભાઈ સિમ્પલ વસ્તુ કે એન્જિનિયર હોય એટલે એની એવી ઈચ્છા હોય જ કે 30 માંથી હું 25-30 તો લાવી દેવાનો હતો, પણ બધા લાવી દેવાના હતા ને, તો કોઈ એકલો તો પતો નહીં. મેથ્સમાં સિમ્પલ વસ્તુ વગર તૈયારી વાળા લોકો બી 25 માર્ક્સ તો મિનિમમ લાવતા. હા, એ વસ્તુ છે કે ગુજરાતી ઇંગ્લિશ નીકળ્યું થોડું દુઃખ થાય, સાચી વાત છે. આપણે વિચારતા હતા કે 50 માર્ક્સ આ સ્કોરિંગ સબ્જેક્ટ હતા, કે આમાં તો માર્ક્સ આવે જ આવે. અને બંધારણ, ભૂગોળ, હું પોતે હાલ 23 ફેબ્રુઆરીએ પેલી સિટી એન્જિનિયરની છે, એટલે થોડુંક પ્રયત્ન કરું છું. એવું નહીં પાસ થવાય, પણ જીએસ ના મટીરિયલ ખરેખર મજાના મટીરિયલ, એમ વાંચીએ ને તો એમ મજા આવે. હવે તૈયારી કઈ રીતના થાય એની વાત કરું, બરાબર. કઈ રીતના શિડ્યુલ બનાવીને તૈયારી થાય? ઓલરેડી શિડ્યુલ બનાવીને તમે તૈયારી કરો જ છો. જો ટેકનિકલમાં તો ચેન્જ તો કઈ કર્યો નહીં સિલેબસમાં, બરાબર. સિલેબસ તો એનો એ જ છે, પણ થોડી ઘણી વાત કરવી છે મારે.
બરાબર. લાઈક આજે થઈ 23 ફેબ્રુઆરી, જાન્યુઆરી લ્યા, ફેબ્રુઆરી ક્યાં શ્વાસ ચડી ગયો ઘડીક તો, જો આ બાજુ 23 જાન્યુઆરી, બરાબર. 23 જાન્યુઆરી એટલે 8 દિવસ, આવડે ને મેથ્સ રીઝનિંગ? 8 દિવસ જાન્યુઆરીના, હાલો 28 ફેબ્રુઆરી મહિનો એમ બહુ મસ્ત મહિનો હોય, પણ હાલા દિવસ ઓછા છે. આ ટાઈમે ફેબ્રુઆરી નહીં ગમે. જો આ બાજુ, સોરી, જો આ બાજુ. પછી 15 દિવસ માર્ચના, 16 તો ના ગણાય ને મારા ભાઈ, ધૂળેટીના બીજા દિવસે પેપર હા મારા ભાઈ, એટલે જો સારો રંગ લગાડવો હોય ને તો આ વખતે વાંચી લેવું પડશે. તો આગલા વર્ષે પેલી કયું, પેલું દીપિકા પાદુકોણ વાળું કયું મૂવી છે, તો એવી હોળી રમવા મળે. જો આ વખતે થોડો રંગમાં ઇન્ટરેસ્ટ ઓછો લીધો હોય ને તો, બરોબર ને? 80-90 હજારમાં તો તમને માહોલ મળે, મળે મળે માહોલ. 80-90 હજારમાં તો તમે સિલેક્ટ કરી શકો કે તમને કયો કલર ગમે, બરોબર ને? હા હા, રામલીલા જો એમ, બસ એ યાદ રહે. એના કરતા જીએસ યાદ રાખતો તો 1 માર્ક્સ ના વધે. તૈયારી કઈ રીતના થાય, બરાબર? તૈયારી ઉપર ફોકસ કરો લે. ક્લાસ 2 ની સેલેરી ચટલી, અરે બહુ બધી માં ભાઈ, બહુ બધી, સારામાં સારી. રાણીઓ ના મળે, રાણી મળે, બરાબર. જો હવે જો પછી 16 માર્ચ પછી માર્ચના કેટલા દિવસ વધે? 15 દિવસ માર્ચના વધે, બરાબર. એપ્રિલમાં 13 એટલે 12 દિવસ એપ્રિલના મળે, બરાબર. એટલે 27 દિવસ, 36 ને 15 51 દિવસ, બરાબર. 51 દિવસની અંદર જો મેં જીએમસી નું પેપર જોયું, એવું જો કોઈ દિવસ કમ્પેરિઝન ના થાય. તમે દર વખતે એક તો ખોટી ખોટી વાતો જ કરો કે આમાંથી કેટલા માર્ક્સ નું પૂછાય, ને એમાં ભાઈ કોઈ જ ના કહીએ કે હું મેથ્સમાં એવી કોમેન્ટ ના કરીએ કે 10 માર્ક્સ નું આવશે, 15 માર્ક્સ નું આવશે, બરાબર. મેથ્સ 30 માર્ક્સ ની જગ્યાએ 10 માર્ક્સ નું થાય, સિલેબસ તો એનો એ જ છે, નામ બદલી નાખ્યું, બીજું કશું કર્યું નહીં. આઈએ મેથ્સ રીઝનિંગ ઉપર આવીએ, બરાબર. નામ બદલી નાખ્યું, બીજું કશું કર્યું નહીં, સ્કીમ રમાડી. પહેલા પૂછાતું હતું 10 માર્ક્સ નું. હવે તમને તકલીફ ક્યાં પડી ખબર? પહેલા 30 નું કરીને 10 કર્યા ને એટલે તમને બળી ગઈ, બીજું કઈ નહીં. એટલે તકલીફ થઈ તમને. તમે કેવું પેલા સપના સીવી લીધા હતા કે 30 માંથી 25-30 તમારે આવી જ જશે, એટલે તકલીફ થઈ. બાકી મેથ્સ રીઝનિંગ તો પહેલા 10 માર્ક્સ નું આવતું હતું ને આજે 10 માર્ક્સ નું આવશે, પણ સિલેબસ એનો એ જ છે, નામકરણ બદલ્યું. હા, અમુક લોકોએ બકુલ પટેલ સાહેબનો હમણાં વિડીયો આવ્યો 1.5-2 કલાક પહેલા, મેં જોયો વિડીયો, નો ડાઉટ નોલેજેબલ સાહેબ છે, એક્સપિરિયન્સ વાઇઝ કે છે, બધી વાત સાચી. પણ સાહેબ જે વાત કરતા હોય ને એ જનરલ ને જોઈને વાત કરતા હોય. સાહેબે એવું કંઈક કીધું હોય, મેં જોયું વિડીયોમાં કે 27-28 માંથી 20 માર્ક્સ તો તમારે આવી જાય આટલા ટોપિક કરો ને તો. મારે ભાઈ તમે તો એન્જિનિયર કહેવાઓ, 27-28 માંથી 20 ની વાત ના કરે. એન્જિનિયરમાં તો 28 માંથી 28 ની જ વાત કરે, બરાબર. મને મેથ્સ નથી આવડતું, કઈ નહીં, મૂકી દે બિંદાસ, કોઈ ચિંતા નહીં. જો ઘણું બધું બીજું કરવાનું. મને મેથ્સ ના આવડે ને એનાથી કોઈ વાંધો નહીં, પણ મેથ્સ થી કનેક્ટેડ ટેકનિકલ ના આવડે ને તો તકલીફ. કેમ કે તને મેથ્સ ના આવડે ને એનો કોઈ જ વાંધો નહીં, તું 10 માર્ક્સ ગુમાઈશ. પણ ટેકનિકલ ની અંદર હે ને એ મેથ્સ ના કારણે બીજા 30 થી 40 માર્ક્સ નો ફેર પડે. મને એનાથી તકલીફ છે. હું આજ સુધી એ જ કહેતો હતો તમને, મેથ્સ ચલો 30 માર્ક્સ નું કરે, 10 માર્ક્સ નું કરે, એન્જિનિયર ને મેથ્સ ના આવડે ને પોવાય જ નહીં, બરાબર. ટેકનિકલ વાળું મેથ્સ તો આવડે, અલ્યા ભલી થાય તારી. અલ્યા એવું તો કેવું ટેકનિકલ નું મેથ્સ આવે, નાનું મેથ્સ આવે, એટલે હું જ મળ્યો. અલા ચકલી, એવું તો નહીં કે આજે સિલેબસ આવ્યા પછી ચડાઈ બડાઈ લીધી હોય. જય બાજુ 51 દિવસ મારા જેવો માણસ મટીરિયલ પતાવે, અતુલ પતાવે, બરાબર. જોડે એક બુક કરે, એક બુકમાં યુવા હોઈ શકે છે, એફએમ માં સાહેબે એસ કીધી હોય તો એસ હોઈ શકે છે, સર્વેમાં સાહેબ એસ કીધી હોય તો એસ હોઈ શકે છે, આરસીસી માં ઈએસસી કીધી હોય તો ઈએસસી હોઈ શકે છે,
એક્સેટ્રા મારે વધારે કશું જ કરવું નથી ભઈલું, આટલું કરવું છે ખાલી. મટીરિયલ અતુલ પ્લસ 1 બુક એટલે કે 2 બુક. નહીં, મારી સ્પીડ ઓછી છે, મને મજા નથી આવતી, મારે એટલી સ્પીડથી નથી વંચાતું. બે માંથી અતુલ કમ્પલસરી. મને એવું નહીં કે અતુલ ગમતી હોય, મને આ અતુલથી આ સુધી પ્રેમ નતો ને હોવાનોય નહીં કોઈ દિવસ. અતુલમાં કેવું હોય કે નંબર ઓફ ક્વેશ્ચન મળી રહે, બરાબર. દાદા ચોપડી મોટી કરતા જાય એટલે નંબર ઓફ ક્વેશ્ચન દાદા પોતે જ રિવિઝન કરાવતા જાય. બસ મને એમાં ઇન્ટરેસ્ટ છે, બીજું કંઈ નહીં. અને રિવિઝન તમને પહેલથી જ ખબર છે, જીપીએસસી ઓનલી ને ઓનલી રિવિઝન. જેણે જીએમસી નું પેપર જોયું એને ખ્યાલ હશે, અને જે લોકો જીડબ્લ્યુએસએસબી ના પ્રિલિમમાં 180 માર્ક્સ લાયા હતા એમને ખ્યાલ હશે. બરાબર. અતુલ કમ્પલસરી, એના સિવાય એક બુક એડ કરી શકો છો, ડિપેન્ડ્સ ઓન યોર સ્પીડ. બરાબર. હા, હવે આની વાત કરું, શું ટેકનિકલ આખું પતાવી દેવાનું? ખોટી વાત. હું જીએસ પહેલી વાર વાંચું, ધારો કે મારે 16 માર્ચે એક્ઝામ છે, હું જીએસ ધારો કે પહેલી વાર વાંચું છું અને મારે 16 માર્ચે એક્ઝામ છે, એટલે 51 દિવસમાં હું શું જીએસ માં ઉખાડી લેવાનો? બરાબર. તો હું શું કરું જીએસ માં? 2 કલાકનો વિડીયો કમ્પલસરી જોઉં. જો મને બહુ જાજી ખબર પડતી નહીં, મને બહુ એનાલિસિસમાં ખબર પડતી નહીં. રમેશ સાહેબ પોતે 70, 75, 80 માર્ક્સ લાવતા હોય, પ્રકાશ સાહેબ 75 માર્ક્સ લાવતા હોય, બસ તો મને એના 80% માર્ક્સ મળી જતા હોય તો ભયો. મારે કોઈ જીએસ માં ધાડ મારવી નહીં. સાહેબને આવડતું હોય એનું મને 80% આવડી જાય તો 80 ના 80% કરું તો 64 માર્ક્સ થાય. ભયો બહુ થઈ ગયા, એનાથી વધારે જોઈતાય નહીં આપણે. બરોબર ને? 2 કલાકનો વિડીયો જોઉં અને 2 કલાક વાંચું. વિડીયો જોવાથી કોઈ ઉખડી નહીં જતું ભાઈ, વાંચવું પડે. બરોબર. એ પણ 2x સ્પીડમાં, એટલે 2 કલાકનું ના, એ ખોટી વાત નહીં. અહીંયા સિલેબસ પતાવવાનો નહીં, યાદ બી રાખવાનું હોય. જીએસ માં મોટી તકલીફ જ છે. હમણાં છે ને હું થોડીક વાર આંખ બંધ કરીને આમ થોડુંક આમ ગુણગુણાવતો હતો, એટલે ઘરવાળી બાજુમાં એને પૂછે કે આ શું કરે છે, મગજ ગયું કે શું? એટલે પછી એમ ખબર પડી કે પેલું ટ્રાન્સપોર્ટ ની અંદર પેલું સીબીઆર મેથડ ના ઇક્વેશન બોલતો હતો. બરોબર. બસ તો એ જ કરવાનું હોય જીએસ માં. બરોબર. પગથિયું ઉતરતા હતા, બંધારણની 43મો અનુચ્છેદ આર્યો છે, 44મો આર્યો, 45મો આર્યો, આવું કરતા 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 ઉતરી ગયા ને પગથિયા, તો ઉતરતા 20 અનુચ્છેદ પતી ગયા હોય. આ રીતે જીએસ નું રિવિઝન થાય. બરાબર. સિરિયસ સ્ટુડન્ટ એને કહેવાય. પાગલ બી કહેવાય, પણ પાગલને જ જોબ મળે. શું કીધું? સિરિયસલી હો, આ રીતે જ તૈયારી થાય. અહીંયાથી ઓફિસ જવું, બરાબર, તો ગાડીની અંદર 5 મિનિટ પહોંચતા થાય તો 5 મિનિટની અંદર એ જ કરું. હા, કે ભૂગોળની અંદર અને શું કહેવાય, પેલો લેટિટ્યુડ આ બાજુ હતો, લોંગિટ્યુડ આ બાજુ હતો, 8 માંથી કર્કવૃત પસાર થઈ, 6 જિલ્લામાંથી પસાર થઈ. બરાબર. એ મગજમાં બોલતો 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 ગયો, એટલે ત્યાં જતા 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 2 પેજ પતી ગયા. પણ એ 2 પેજની અંદર 3 વસ્તુ ચુકાઈ ગઈ હતી. ના ગાડી હું નતો ચલાવતો ને, ત્યાં પહોંચી ગયો ને પછી પેજ ખોલીને જોઈ લીધું. બરાબર. બસ આ રીતે મારે 4 કલાક જીએસ જોઈએ, ઇનફ. 4 અવર જીએસ ઇનફ, મોર દેન ઇનફ. સાહેબ ઉપર વિશ્વાસ રાખો, સાહેબના લેક્ચર જુઓ, પતી જશે આરામથી. 16 માર્ચ છેલ્લા 10 દિવસ ઓનલી જીએસ જે કરી લીધું ને એનું રિવિઝન. ભલે ટેકનિકલ માટે 41 દિવસ મળે, મતલબ એપ્રોક્સ 5 ફેબ્રુઆરી સુધી, સોરી 5 ફેબ્રુઆરી ક્યાં, 5 માર્ચ સુધી હું ટેકનિકલ કરીશ. SS34 વાળા ચિંતા ના કરો, એમને તો ક્લાસમાં ચાલે એટલું જ કરવાનું. બરોબર. 41 દિવસ મળે, 41 દિવસની અંદર મારે રોજ 8 કલાક એપ્રોક્સ ટેકનિકલ કરવાનું છે. થઈ જાય, આરામથી થઈ જાય, આરામથી પતી જાય. 41 દિવસની અંદર 8 કલાકમાં ભલે આખું ના પતો તો કઈ વાંધો નહીં, 70% સિલેબસ તો પતી જાય. મેં 3 સબ્જેક્ટ બાકી રાખ્યા, એ 3 સબ્જેક્ટ પાછા મારા 41 દિવસનું અહીંયા પાછું રિવિઝન. 41 દિવસમાં કર્યું તો એનું રિવિઝન, અને પેલો 30% સિલેબસ બાકી રાખ્યો તો એ સિલેબસમાં તમે જે બાકી રાખ્યું હોય
ઇરિગેશન રાખ્યું હોય, હાઇડ્રો રાખ્યું હોય, FM રાખ્યું હોય, જે રાખ્યું હોય એ 27 દિવસની અંદર રિવિઝન કરજો. પ્રોપર શેડ્યુલ પ્રમાણે તૈયારી થાય. તમારા શોખ છોડવા પડે. અભિષેક શર્મા ગમે તેવી સિક્સો મારતો હોય, મઈ ગઈ, મને કોઈ જ ફેર પડતો નહીં. ધૂળેટીમાં કેટલા કલર આવે મને કોઈ જ ફેર પડતો નહીં. બરાબર. 13 ફેબ્રુઆરીએ લગ્ન આયા હે, બરાબર, જવું પડે એવું છે, કોઈ જ ફેર પડતો નહીં. એવા કોઈ જ લગ્ન અગત્યના નહીં. પહેલા પોતાના લગ્નની ચિંતા કરવાની કે બીજાના લગ્નની ચિંતા કરવાની? એટલે કટ ઓફ વાળી જીએસ માં મટીરિયલ ગોખાય કે પીવાય કે ગોખવા? મટીરિયલ ગોખાય. જો મટીરિયલ ગીતા હે, મટીરિયલ પરફેક્ટ કરી લો ને તો ભયો ભયો. બરાબર. કોઈ દિવસ તમે બધા આવા ક્વેશ્ચન પૂછશો નહીં કે 1 કલાકમાં કેટલો ટાર્ગેટ રખાય. દરેક માણસનું અલગ અલગ હોય, દરેક માણસનું. બરાબર. મને સોમથી પ્રેમ હે તો સોમના 1 કલાકમાં 100 ક્વેશ્ચન ઉડાડું, પણ મને હાલું ઇરિગેશન નહીં આવડતું, જે તમને આવડતું હશે. મારા કલાકમાં 30 જ ક્વેશ્ચન થાય. બરાબર. આ તો વાત થઈ ટેકનિકલની. ઉતર્યું મગજમાં? તમારી રીતે તૈયારી કરજો. હજી બી કહું છું, દરેક માણસનું શેડ્યુલ અલગ અલગ હોય. બરાબર. મટીરિયલ 41 દિવસ 8 કલાકમાં મારે 70% ટેકનિકલ પૂરું કરવાનું છે. બહુ વધારે બુકો મારે ભેગી કરવી નથી. અતુલ કમ્પલસરી. બરાબર. અને 4 કલાક જીએસ. પણ મારી એવી ઈચ્છા એવી છે કે મારે થોડુંક હજી વધારે વાંચવું છે, તો હું 5 કલાક બી જીએસ કરી શકું છું. મેં ટેકનિકલ 8 જ કલાક કીધું હતું. દિવસમાં માણસ 13 કલાક આરામથી વાંચી શકે છે, રમતા રમતા વાંચી શકે છે. બરાબર. 8 કલાકની ઊંઘ કરે, બપોરે કલાક ખાય, રાતે કલાક ખાય, કલાક નાવા જાય, 11 કલાક. બરાબર. ઇનફ. બરાબર ને? આરામથી માણસ 13 કલાક વાંચી શકે, કોઈને જીએસ વધારવું હોય તો. બરાબર. આ રીતે પતા. હવે વાત એટલે ટેકનિકલ તો આ રીતે પતી ગયું. બુક કહી દીધી. મટીરિયલ ને અતુલ કમ્પલસરી. મટીરિયલ તમારું એટલીસ્ટ 2 વાર કમ્પલસરી પતવું જોઈએ. 41 દિવસમાં 1 વાર અને પેલા 27 દિવસમાં પાછું બીજી વાર કમ્પલસરી. 70% સિલેબસ હમણાં પતાવો અને 70% તો કમ્પલસરી 16 માર્ચ પહેલા પતાઈને જ રાખવાનો, કમ્પલસરી. બરાબર. નિખિલ કમ્પ્લીટ ગુજરાતીમાં બોલું, કાં તો તારું ગુજરાતી કાચું છે કાં મારું ગુજરાતી કાચું. હવે બીજી વાત, જીએસમાં કેટલા માર્ક્સનો ટાર્ગેટ? હવે મને મોટા મોટી તકલીફ શું થઈ ખબર? આ સિલેબસમાં એક મોટો વાંધો એ પડે. પહેલા કેવું થતું હતું કે 300 માર્ક્સનું ભેગું પેપર આવતું હતું. એટલે જે લોકો એકલા ટેકનિકલની તૈયારી કરતા હતા એ શું કરતા હતા? 2.5 કલાક ટેકનિકલને આપી દેતા હતા અને બાકીની 30 મિનિટમાં મેથ્સ રિઝનિંગ કરે અને બાકીના જીએસના ક્વેશ્ચન જોવે, થાય એટલા ખરા. પણ હવે મોટા મોટી તકલીફ શું થઈ? ટેકનિકલનું 200 માર્ક્સનું અલગ છે, એટલે એ તો મારે કરવાનું જ. પણ આ કલાકની અંદર 100 માંથી ધારો કે હું કર્યા વગર જઉં તો હવે કલાક બેસી રહેવાનું થાય. એટલે એવા ખોટા ધંધા તો કરાય જ નહીં. એટલે જીએસ મારે કરવું જ પડે, કમ્પલસરી કરવું પડે. હવે રમેશ સાહેબે ધારો કે 7 જીએસ નું ટોપિક સિલેબસ બતાવ્યો, ધારો કે, બરાબર, ઇતિહાસ, સંસ્કૃતિ. હવે લાઈક હું મારી વાત કરું, પોતપોતાના શોખના સબ્જેક્ટ હોય. મને શું ગમે? મને હે થોડુંક ઇતિહાસ ઓછું ગમે. પોતપોતાની વાત કરું, હું બધાની વાત નહીં કરતો. હું શું કરું કે અર્થવ્યવસ્થા મને બહુ ગમે, બેન્કિંગ ને બધું એ કમ્પલસરી પૂરું કરું, આખું કોઈ ટોપિક ના રાખું. ભૂગોળ શોખ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી શોખ વાળો સબ્જેક્ટ છે. કરંટ વાંચવું તો ગમે જ. બરાબર. બંધારણ મને એટલું બધું નહીં ગમતું, પણ અમુક વસ્તુ હું ગોખું છું. ઇતિહાસ મને નહીં ગમતું, એટલે ધારો કે હું ના કરું. બરાબર. પોતપોતાનું. હજી કહું બીજી વસ્તુ, હવે મેથ્સ રિઝનિંગ ની અંદર આના ઇંગ્લિશ ના અમે બધાના. બરાબર. હવે હસમુખ સાહેબ, પેલા બકુલ પટેલ સાહેબનો કંઈક વિડીયો આવ્યો હતો, ધારો કે એ વિડીયોની વાત કરું. બરાબર. શું વાત કરી હતી વિડીયોમાં સાહેબે? જોયો હશે અમુકે નહીં જોયો હોય. બરાબર. એ જે ઈચ્છા પોતપોતાની, એનાથી ફેર પડતો નહીં. એની અંદર શું વાત હતી? હું ધારો ખાલી વાત કરું આપને. સાહેબ એવું કીધું કે નંબર આઈએમપી એટલે નંબર સિસ્ટમ વાળું આપણું આખું ચેપ્ટર, જેમાં દશાંશ સ્વરૂપ આવી ગયું, HCF LSM આવી ગયું, બરાબર, સડ ઇન્ડાઇસિસ આવી ગયું, ક્યુબ રૂટ વાળું આવી ગયું. સાહેબ એક તો આની વાત કરી, બીજું પર્સન્ટેજની વાત કરી, બરાબર, અને ત્રીજું પ્રોબેબિલિટીની વાત કરી, અને ચોથું ડેટા ઇન્ટરપ્રિટેશન મેથ્સમાં આટલી વાત કરી. રિઝનિંગ તો આખું કરવાનું છે. રિઝનિંગમાં કોઈ સિલેબસ જેવું માનતો જ નહીં.
રિઝનિંગ આખું કરવાનું જોઈએ કમ્પલસરી, બરાબર. એટલે સાહેબે કીધા કે આટલા ટોપિક આ એમપી. જો પબ્લિક ને એડવાન્સ વર્ઝન છે, પબ્લિક એમ એટલી એક્ટિવ નેચરની છે ને, આમ સડસડાટ બધું એમ જોઈ જ લેવાનું, બરાબર. હવે આટલા ટોપિક રિઝનિંગ તો આખું જ કરે માણસ. પણ હું શું કહું યાર, આટલું તમને મેથ્સ આપ્યું, શું એ પીડીએફ પતે નહીં તમારાથી 3 દિવસમાં? 3 દિવસમાં મેથ્સ પતે નહીં આખું? શું કામ 10માંથી 9 માર્ક્સ થવા દેવાય? કોઈ નોન ટેકનિકલ વાળો માણસ હોય તો બરોબર સમજ્યા, ટેકનિકલ વાળા માણસ જરીક એવું ના થાય કે 10માંથી 10 લાવું. અને નગર ટાઈમ મળશે, તમને ગેરંટી સાથે કહું, નોન ટેકનિકલના પેપરમાં તમને ટાઈમ મળશે. જો મેથ્સ નહીં આવડતું હોય ને તો દુઃખી થશો, બરાબર. આવે ને અવાજ નહીં આવતો? એટલે કહેવાનો મતલબ, આપણું મટીરિયલ હે, મહેરબાની કરીને આખું કરી લેજો, બરાબર. સાહેબે કીધું બરાબર, ઠીક, જેને જે ફોલો કરવું હોય, બરાબર. આટલા ટોપિક તો આપણે ઓલરેડી જોઈ લીધા, એક પ્રોબેબિલિટી બાકી છે, એ હું કરાવી દઈશ, બરાબર. ટોપિક વાઇઝ વેઇટેજ ની આશા ના રાખો. હજી કહું, નકર હું એમ કહું હિંગળાજભાઈ, આ ટોપિક વાઇઝ હમણાં પેપર નીકળ્યું હતું, હમણાં 100 માર્ક્સનું પેપર હતું જીએમસીમાં, એ સિલેબસ મતલબ એમ પ્રોપર એવું હતું કે બંધારણ 10 એટલે 10 માર્ક્સનું. હા ભાઈ, એવું કોઈ ખોટી વાત હે, એવું કશું હોય નહીં, બરાબર. એપ્રોક્સ કશું ના હોય, બધું કરવાનું જ હોય, બરાબર. હતું એમ યાર, સીટ ભરાઈ ગયો. બધું કરવાનું જ હોય, એટલે એવું ના હોય મારે ભાઈ, આમાં કોઈ સિલેબસ વિલેબસ જેવું ના હોય. મેથ્સ માટે 28 વિડીયો જોયા હોય તો ઇનફ છે, બરાબર. એના સિવાય 2 લેક્ચર એડ કરીશ હું, પેલું પ્રોબેબિલિટી અને થોડું કે કરાવવાનું બાકી એ કરાવી દઈશ. મહેરબાની કરીને એટલું જોઈ લો, એટલે વધારે કરવાની કોઈ જ જરૂર નહીં. ને મેથ્સ રીઝનિંગ કમ્પલસરી કરો, વધારે સારું રહેશે. એમાં યાર મહેરબાની કરીને આઈએમપી ના વાગો તો સારું રહેશે. કયા ટોપિકને ઇમ્પોર્ટન્ટ આપવું, તો બકુલ જો ઇમ્પોર્ટન્સ બાબતે હું નહીં કહી શકતો, આઈએમપી નહીં આપી શકતો, તો પછી તમે હસમુખ પટેલ સાહેબને ફોલો કરો, આ નંબર ટોપિક કીધા એટલે જોઈ લે, બરાબર. નંબર સિસ્ટમ, પર્સન્ટેજ, પ્રોબેબિલિટી, ડેટા ઇન્ટરપ્રિટેશન અને રીઝનિંગ. તમારે આઈએમપી જોઈતી હોય તો બકુલ પટેલ સાહેબની આઈએમપી ફોલો કરો, હું આઈએમપી આપતો નથી. મેથ્સ રીઝનિંગ એટલે હું તો એટલું જ માનું છું કે એન્જિનિયર 10માંથી 10 લાવે, 10ની જગ્યાએ 15 માર્ક્સનું પૂછાઈ જાય તો 15માંથી 15 લાવે, બરાબર. પાછી એક વાત કહી દઉં છું, સિલેબસની ખાસ, મેથ્સ રીઝનિંગનો મેરેથોન લેક્ચર લઈશ, બરાબર. મેરેથોન લેક્ચર જોવાય એ મને નહીં ખબર, બરાબર. બાકી હું મેથ્સ રીઝનિંગ હું પોતે બી લઈશ, આખી એકવાર પતી જાય, મારે 2 લેક્ચર લેવાય, એના પછી આખું મેથ્સ રીઝનિંગ એક જ લેક્ચરમાં પતી જાય ને એવો ટ્રાય કરીશ. પણ કહેવાનો મતલબ, તૈયારી મહેરબાની કરીને આ રીતે કરજો, બરાબર. 51 દિવસનું પ્રોપર શેડ્યુલ બનાવીને મટીરિયલને અતુલ કમ્પલસરી 41 દિવસમાં 8 કલાકનું રીડિંગ કમ્પલસરી થાય, એ રીતે 70% તૈયારી. જો હજી બી એક વસ્તુ કહું છું, બધાની તકલીફ છે, બધું રોવે છે, એવું કશું બી મગજમાં હોય કે મારા પાસે ટાઈમ ઓછો છે, તો બધા જોડે ટાઈમ ઓછો છે, બરાબર. બીજી વસ્તુ, 16 માર્ચ સુધી 4 કલાક જીએસ અને છેલ્લા 10 દિવસ કમ્પલસરી જીએસ કરીશ, અને પછીના 27 દિવસમાં 30% સિલેબસ બાકી રાખ્યો હશે એ, અને 41 દિવસમાં જે ભણ્યો તો એનું રિવિઝન કરીશ. હવે બીજી વસ્તુ, જીપીસીબી ઉપર કોમેન્ટ કરવી થોડી. જીપીસીબી નું કશું આવ્યું નહીં, બરાબર. પણ 23 ફેબ્રુઆરીએ જીએસ ની એક્ઝામ, તો તમે 4-4 કલાક તૈયારી કરતા હશો, તો એ 4-4 કલાક મેથ્સ રીઝનિંગ તો કરો જ છો. આ 4-4 કલાકની અંદર તમે પોતા 60% સિલેબસ તો તમારો પતી ગયો હશે. મેથ્સ કમ્પલસરી કરો, પહેલા મેથ્સ ને ભાર આપો, બરાબર. પહેલા મેથ્સ કરો, તો 4-4 એટલે 23 ફેબ્રુઆરી સુધી તમને જીએસમાં તો ફાયદો થઈ ગયો, જીએસમાં કમ્પલસરી ફાયદો થઈ ગયો. સાંભળજો, મહેરબાની કરીને સાંભળજો. અને એન્વાયરમેન્ટ, જે જીપીસીબી નો સિલેબસ છે, 80% તો એન્વાયરમેન્ટ જ છે, એ 16 માર્ચ પછી કરો. કેમ કે આમાં થશે કેવું કે બધા આરએમબી ઇરિગેશન પાછળ ભાગશે ને, તો જીપીસીબીમાં કોમ્પિટિશન ઓછી થઈ જશે, બરાબર. એટલે સિમ્પલ વસ્તુ હોય કે જીપીસીબી નું કટ ઓફ નીચું જઈ શકે. તો જીપીસીબી ની અંદર 23 ફેબ્રુઆરીએ નોન ટેકનિકલની એક્ઝામ છે, તો આજના દિવસથી મહિનો છે, તો રોજ 4-4 કલાક બી કરું અને મેથ્સને પહેલી પ્રાયોરિટી આપું, તો 60 થી 70% સિલેબસ કવર થઈ જાય, તો 45 માર્ક્સ તો હું એમાં લઈ શકું. અને જીપીસીબી નું એન્વાયરમેન્ટ હું 16 માર્ચ પછી 27 દિવસની અંદર જે 30% સિલેબસ બાકી રાખ્યો છે એની અંદર કરું, તો મારે બધી બાજુથી સેટિંગ થઈ જાય, મારે 3 એક્ઝામ બિંદાસ સચવાઈ જાય, જો જીપીસીબી વાળા કશું મસ્તી ના કરે તો. સમજાણું? જો મેં મારી બુદ્ધિની વાત કરી, તમે તમારી બુદ્ધિની વાત કરજો.
બોલો. મેથ્સ રીઝનિંગમાં 10 માર્ક્સ. એક સેકન્ડ ચાલુ રાખજો, એક સેકન્ડ. ઓકે, ક્લિયર છે? મારા તરફથી કોઈ ડાઉટ હોય તો કહેજો, બરાબર? જો મેં બધું જ વસ્તુ કહી દીધી. મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ કશામાંથી ના કરો, ખાલી ને ખાલી આપણું મટીરિયલ કરો. મટીરિયલની અંદર લગભગ મેં દરેક ક્વેશ્ચનની પ્રેક્ટિસ માટેના બે ત્રણ ક્વેશ્ચન મૂકેલા જ છે, બરાબર? સમજવા વાળા સમજી ગયા, બાકી બધાને બધી ખબર જ છે. અને બરાબર, ઓકે. SS3-4 વાળા બિલકુલ ચિંતા ના કરો મારા ભાઈ, એમને તો અમે કમ્પ્લીટ ડિટેલમાં કરાવીએ જ છીએ, એટલે કોઈ ચિંતા નહીં. આ બધી ચિંતા હતી SS2 સુધીનાની. SS3-4 વાળાની ચિંતા એટલે નહીં, એ તો કન્ટિન્યુઅસમાં ભણે જ છે, એટલે રિવિઝન બી જોડે જોડે થાય જ છે. ઓકે. જીપીસીબી ના મટીરિયલની હાલ ચિંતા છોડ દે. જીએમસી એઈમાં કટ ઓફ એપ્રોક્સ 175. ઓકે, ચલો. જય માતાજી, જય અંબે. પ્રકાશ સાહેબ લેક્ચર લેશે હવે. થોડુંક એમનું સાંભળજો, કેમ કે જીએસ ઉપર એરિયા ભાર આપશે. ઓકે. ઉભો રહેજે લ્યા. હા, મહેરબાની કરીને રજા મૂકાય તો રજા ખાસ મૂકજો. WPL ની LWP કહેવાય. થોડોક એલ આગળ લઈ દે ખાલી. પ્રકાશ સાહેબ કન્ટિન્યુ કરજો. WA ને ઓર્ડર ક્યારે આપે છે? નહીં માહિતી લે, મારી જોડે હજી કઢાવી પડશે. પ્રકાશ સાહેબ કઈ આઈડી માંથી છો? તો મને કોનો હોસ્ટ બનાવી દઉં? પ્રકાશ સાહેબ કયા નામે છો? એક તો ગુજરાતીમાં લખ્યું એમ. પ્રકાશ સાહેબ કીર્તિ પટેલ ના નામે છો? આવી રહ્યો છે અવાજ મિત્રો? સરસ. આવે છે પ્રકાશ સાહેબ, કન્ટિન્યુ કરજો. ચલો, તો સાહેબે તો બહુ સારું સમજાવી દીધું છે. હું વધારે ટાઈમ નહીં લઉં મિત્રો. હાલો, અવાજ આવી રહ્યો છે ને મિત્રો? કમ્પ્લીટ સાહેબ. ઓકે, તો જુઓ, પહેલા તો આ પેજ ખોલો ને એટલે ઘણા લોકો કે સાહેબ આ તો બહુ જૂનું મટીરિયલ લઈને આવી ગયા, જૂનો સિલેબસ. કારણ કે મેં ઉપર એડવેટ નંબર જોશો ને તો શું લખેલું? 26, 2022, 23. તો ભાઈ આ સિલેબસ દાસા સાહેબના ટાઈમે હતો. બરાબર, એ જ સિલેબસ રિપીટ કર્યો છે. કઈ નવું કર્યું નહીં આમ. એટલે જે જૂની બેચો વાળા છે ને એમને જ ખબર હશે. ખાલી સ્ક્રીન કોના નહીં દેખાતી ભાઈ? આ એ જ સિલેબસ છે. ખાલી હસમુખ કાકાએ શું કર્યું છે, તમને ઇલેબોરેટ કરીને આપી દીધું છે. ભારતની ભૂગોળ વાળો ટોપિક અંદર 4 પાર્ટ પાડી જોવા: ભૌતિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધનો. તો આ નવા સિલેબસની અંદર તમે જોશો તો આ ભૂગોળની અંદર જોઈ લો: સામાન્ય, ભૌતિક, સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, આર્થિક ભૂગોળ. એ ઇકોનોમિક સાથે કનેક્ટેડ ટોપિક છે.
એટલે એના જ સિલેબસ છે, ખાલી તમને શું કર્યું છે, થોડું ડિટેલમાં આપ્યું છે કે તમે ઇઝીલી પ્રિપરેશન કરી શકો, સમજી શકો કેટલા કેટલા ટોપિક કરવા. આઈએમપી છે. ખ્યાલ આવી ગયો? એટલે આ પહેલો ટોપિક થયો ભૂગોળ વાળો, બરાબર. એ જ સિલેબસની અંદર જઈને તમે જોશો ને તો કન્ટિન્યુઅસ સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ આ બંને ભેગું કરી દીધું નવા સિલેબસમાં, બરાબર. પહેલા ખાલી અર્થવ્યવસ્થાના આયોજન આટલો શબ્દ જ લખ્યો હતો. હવે નવા સિલેબસની અંદર એ લોકોએ શું કર્યું છે કે તમારું ઇકોનોમિક્સ આખે આખું ડિટેલની અંદર આપ્યું, બરાબર. તો આપણું જે લોકો જૂનું મટીરિયલ ભણ્યા હશે ઇકોનોમિક્સની અંદર, એમાં લગભગ આ બધા ટોપિક કવર થઈ જાય. બહુ નાનું ક્રિસ્પી મટીરિયલ છે એકદમ, બરાબર, શોર્ટ એન્ડ સિમ્પલ. એની અંદર એક ઇન્ફ્રાવાળો ટોપિક નહીં હોય, બાકી બધા ટોપિક આવી જાય છે. અને એક આ ટોપિક ભૂગોળ અને આ બંનેમાં કનેક્ટ થાય છે વસ્તી. 2011ની વસ્તી ગણતરી ઉપરનું એક ચેપ્ટર છે, એની અંદર આપણે ખાલી બધા ડેટા જોઈ લેશું તો ભાઈ હાઈએસ્ટ પોપ્યુલેશન ક્યાં છે, હાઈએસ્ટ રોડ નેટવર્ક ક્યાં છે, એ બધું ક્વેશ્ચન આની અંદર આવે. આ ટેક્સેશન વાળું એ બધા ટોપિક આપણા સિલેબસની અંદર મટીરિયલની અંદર બી કવર છે. વિદેશ વેપારના વલણો આ બી મટીરિયલની અંદર આવી ગયેલું છે. ગુજરાતનું અર્થતંત્ર તો ખાલી એની અંદર તમને કરંટ જ પૂછશે. મેઇનલી અત્યારે જે બજેટ આવશે નવું, તો એની રિલેટેડ કોઈ સ્કીમ હોય તો એ સ્કીમ પૂછશે. ક્લિયર? સાયન્સ એન્ડ ટેકની અંદર આ ટોપિક છે ને મિત્રો, એમાંથી ખાલી ને ખાલી કરંટ આવશે, બરાબર. આઈસીટી લગભગ 90% ક્વેશ્ચન કરંટમાંથી આવશે, બરાબર. કારણ કે આની અંદર જે આ રોજબરોજના જીવનમાં આઈસીટી એટલે કે ભાઈ વાઈફાઈ શું, લાઈફાઈ શું, આવા બધા જે ટોપિક હોય ને કે જે ડે ટુ ડે લાઈફમાં તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ કરતા હોય, એ બધું ક્લિયર. સાયબર સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી, ડિજિટલ અરેસ્ટ શું છે, આવા બધી વસ્તુઓ હોય એની ઉપર તમને ક્વેશ્ચન બનાવી શકે છે. આ ટોપિક આપણો ચાલી ગયો છે જાન્યુઆરી મહિનાના સ્ટાર્ટિંગમાં, બરાબર. ઉર્જાની જરૂરિયાતને એ બધાની અંદર તમને ખાલી રિન્યુએબલ એનર્જી મેઇનલી આની ઉપર ક્વેશ્ચન હશે, મોટા ભાગનું કરંટ ઉપર હશે. ન્યુક્લિયર પોલિસી તમારી ઈચ્છા હોય તો આપણે જોઈ લેશું. અડધા 1 કલાકથી 1 કલાકની અંદર પતી જશે. એની અંદર સીટીબીટી, પીટીબીટી, એનપીટી આવી 3-4 ટ્રીટીઓ આવે છે, બરાબર. પછી એક બાર્ક કરીને સંસ્થા છે, આ ભણવાની છે આપણે. અને એના સિવાય અલગ અલગ ટાઈપના રિએક્ટર આવે, જેમ કે ફાસ્ટ બ્રીડર રિએક્ટર. અત્યારે ખાલી સિલેબસનું ઉપર જ કહું, એટલે આવા ટોપિક આવશે. ક્લિયર? મેન તમારા માટે છે 6 નંબરનો ટોપિક, કેમ કે તમારું જે એન્વાયરમેન્ટ એન્જિનિયર કરી અને એક વેકેન્સી છે એની અંદર બી આ વસ્તુ આવશે. આની અંદર એક આપણે ડેડિકેટેડ લેક્ચર રાખીને લગભગ 1 to 2 અવરમાં તમારે 16 માર્ચ પહેલા ગમે ત્યારે કરંટ સાથે કનેક્ટેડ હોય એવા બધા ટોપિક કરાવી દઈશું એન્વાયરમેન્ટના. ક્લિયર? બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, એની અંદર બી મેક્સિમમ કરંટ આવશે. અને જે લેટેસ્ટ ટેકનોલોજી હોય, જેમ કે આપણે ક્લોનિંગ કહીએ, સ્ટેમ સેલ થેરાપી, આવા બધા જે ટોપિક હોય ને એની ઉપર ક્વેશ્ચન આવે. ઓરિજિનલી આ સિલેબસ મિત્રો જે ક્લાસ 1-2ની પરીક્ષાઓ આવતી હોય છે એડમિનિસ્ટ્રેટિવ લાઇનની, એમાંથી કોપી પેસ્ટ કરીને મૂકેલો છે. એટલે જેને એ લેવલની પ્રિપરેશન કરી હોય એનો તો ઓલરેડી આ સિલેબસ આવતો જ હોય છે, એના માટે કંઈ અલગથી કરવાનું જરૂર નથી. અને છેલ્લો ટોપિક છે તમારું કરંટ, બરાબર. તો કરંટ અફેર ઓવરઓલ જોવા જઈએ ને મિત્રો, તો લગભગ આ રહ્યા તમારા 7 થી 8 સબ્જેક્ટ છે ટોટલ. એટલે લગભગ આપણે ડિવાઈડ કરવા જઈએ તો એવરેજ તમને 12 થી 13 માર્કનો પર સબ્જેક્ટ આવી શકે. વેરિએશન રહી શકે, કોઈ સબ્જેક્ટ 20 માર્ક સુધી જઈ શકે, બરાબર. ક્લિયર? તો 12 થી 13 માર્ક લઈ અને છેક 20 માર્ક સુધીનું કરંટ આવશે. કરંટ કયા કયા સબ્જેક્ટમાં આવી શકે? સાયન્સ એન્ડ ટેક,
ઇકોનોમિક્સ પ્લસ કરંટ પોતે. એટલે કરંટ તમારા માટે કેમ આઈએમપી થઈ જાય એનું કારણ આ. ક્લિયર? તો કરંટ અફેર આટલા માટે તમારા માટે આઈએમપી થઈ જાય છે કે મલ્ટિપલ ટાઈમ તમે પૂછાશે. T-4 પકડો ભાઈ. તમારી જે ટાઈમ લાઈન હોય, ડેટ હોય, ત્યાંથી લઈને -4 મહિના સુધી કરંટ અફેરનું વેટેજ મિત્ર 20 માર્ક સુધી જઈ શકે છે પેપરની અંદર. કારણ કે ઇતિહાસની અંદર બી, ભૂગોળની અંદર બી કરંટનો ક્વેશ્ચન બની શકે, બંધારણની અંદર બી કરંટનો ક્વેશ્ચન બની શકે. કઈ રીતે? તો લેટેસ્ટમાં એવું પૂછે ભાઈ 51માં ચીફ જસ્ટિસ કોણ બન્યા? તો એ કરંટનો ક્વેશ્ચન કહેવાય ને બંધારણનો ક્વેશ્ચન એ કહેવાય. ક્લિયર? પોસિબિલિટી એવી છે કે નોન ટેકનિકલ તમારા બંને લેંગ્વેજની અંદર આવશે. ઇંગ્લિશમાં બી આવશે અને ગુજરાતીમાં બી આવશે, જેમ હમણાં 12 તારીખે પેપર હતું એ રીતે. જયભાઈ, તમારો ક્વેશ્ચન છે ને ટોટલી ઇરેલેવન્ટ છે. ગેસનો સિલેબસ કઈ રીતે ફિલ્ટર કર્યો એ કામ તમારું નહીં. એ કામ જીપીએસસી નું છે ને જીપીએસસી એનું કામ કરી દીધું છે. તમારું કામ આવું સિલેબસને અન્ડરસ્ટેન્ડ કરીને સમજવાનું. ક્લિયર? ફિલ્ટર કઈ રીતે કર્યું એ બધું પૂછવા જવાની જરૂર નહીં. એ કામ એમને કરી દીધું છે, એમની પરવીમાં આવતું હતું એટલે. કાલથી આપણે SS1 ને SS2 કે જે બેચો જે અત્યારે લેટેસ્ટ ચાલતી હોય એની અંદર ટોપિક ભણવાનો છે બંધારણ. બરાબર? ઇતિહાસની અંદર સાહેબે તમારી સાથે ચર્ચા કરી દીધી. લગભગ દરેક આપણા મટીરિયલની અંદર ટોપિક આવી જાય છે અને અહીંથી કલ્ચર ચાલુ થાય છે. આટલેથી જે ટોપિક રહે આ બધા કલ્ચર છે, વારસો જેને કહીએ. ગુજરાતના જિલ્લા કરશો ને એટલે ગુજરાતનો ખાસ સંદર્ભ રહ્યો ને એવું બધું કરંટ તમારું થઈ જાય. એટલે લગભગ તમારું કરંટ છે ને એ ગુજરાતના આજુબાજુમાં જ આવશે. ક્લિયર? બંધારણની અંદર આ વખતે આપણે થોડા ટોપિક લિમિટેડ રાખશું. આ બધું રમેશ સરે તમને ચર્ચા કરીશ કે 73મો 74મો સુધારો પંચાયતી રાજ જેને આપણે કહીએ છીએ, પ્લસ બધી બંધારણીય સંસ્થાઓ, બંધારણીય સુધારા, ઉદ્ભવ અને વિકાસ, એની લાક્ષણિકતાઓ લઈ લો, ન્યાયપાલિકા લઈ લો. તો જો આજે જૂનો સિલેબસ ખોલીને જોશો ને, જે લોકો 2-3 વર્ષ પહેલાથી તૈયારી કરે છે, તો આ બધા ટોપિક છે જ ભાઈ બંધારણ. ક્લિયર? ભાઈ ખેતી જ કરવી હોય ને તો બટાકાના ખેતરમાં જ પડ્યા રહો. ખોટી એન્જિનિયરિંગમાં આવીને તમારા ને તમારા મમ્મી પપ્પાના પૈસા ના બગાડો. જો હવે 1 મહિના આ રીતે મસ્ત તૈયારી 3 મહિનામાં કોઈ ₹1,00,000ની જોબ આપતું હોય અને ઘરવાળી ગોતી હાલતું હોય, તેવું તો લગભગ કોઈ જગ્યાએ નહીં મળે. બરાબર? આટલો સારો પગાર. બાકી આપણી કિંમત કોઈ 10,000માં માર્કેટમાં કરતું નહીં. બરોબર ને? ખાલી એક તો વાર મિત્રો જઈને 5મો અને 6ઠ્ઠો ટોપિક છેલ્લા બે, ફોરેન પોલિસીમાં તમારું કરંટ જ આવશે. જેમ કે અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બને, વાઇસ પ્રેસિડેન્ટ કોણ બને, આ બધી વસ્તુઓ પૂછશે. ફોરેન પોલિસીમાં આટલું પૂછશે કે જે ઇન્ડિયાની સાથે કનેક્ટેડ થતું હોય. નવો કોઈ ટોપિક પૂછશે નહીં. રાજ્ય સરકારની નીતિ અને કાર્યક્રમો, પોલિસી મેટર, તો એની અંદર ખાલી કોઈ એકાદી સ્કીમ કે એના ઉપર ક્વેશ્ચન બનશે. ક્લિયર? મેથ્સ રીડિંગ વિશે સાહેબે સારી રીતે ચર્ચા કરી છે એટલે એના ઉપર જતું નહીં. અત્યારે સિલેબસમાં જલ્દીમાં પ્રિન્ટ કાઢવામાં એમને ભૂલ કરી કે અહીંયા આ વસ્તુ લખીને આપી છે. આ વસ્તુ કાલે અપડેટ થઈ જશે સિલેબસમાં કદાચ. આ વસ્તુ નીચે અર્થતંત્રમાં લખવાની હતી પણ અહીંયા કોપી પેસ્ટ થઈ ગઈ. જેને બી અપલોડ કર્યું હશે એની ભૂલ છે. બરાબર? તો આપણે કાલથી બંધારણ સ્ટાર્ટ થાય છે મિત્રો. અને કોઈ એવું નવું સિલેબસની અંદર ખાસ વસ્તુ નહીં કે જે પહેલા નથી. તમારો ફરક એટલો પડ્યો કે વેટેજ થોડું આમનું તેમ જતું રહ્યું છે. મેથ્સ રીઝનિંગ હોત તો તમારા માટે ફાયદામાં હોત વધારે.
બરાબર, કારણ કે આપણે ટેકનિકલના માણસો છીએ, મેથ્સ રીઝનિંગમાં આપણી પકડ સારી હોય, પણ એ વસ્તુ કદાચ એમને ખબર પડી ગઈ હશે કે આમની પકડ સારી છે, તો આમને ગોળ ગોળ ઘુમેડીને બધા વિષયો વિશે પરિચિત કરાવીએ. બરાબર, એટલે એ તો તમારું 30 માર્ક્સની જગ્યાએ 15 થી 20 માર્ક્સનું મેથ્સ રહી શકે છે. એવું નહીં કે મેથ્સ તમારું ઘટીને 8-10 માર્ક્સનું થઈ જાય. 10 થી લઈને 15 માર્ક્સનું વેરિએશન તોય હોય છે મેથ્સની અંદર. ક્લિયર? એમાં શુભમ સરે તમને સમજાવ્યું એટલું કરવાનું છે. ટોટલી આપણે 20 થી લઈને 30 માર્ક્સનું કરંટ આવશે, એટલે કરંટ ઉપર ખાસ ફોકસ કરજો. કોઈ એક મેગેઝિન પકડીને રમેશ સરે તમને કહી જ દીધી છે આઈસી, કોઈના આઈસી સુધી વોચ ના હોય તો એના સિવાય કોઈ પણ મટીરિયલ, કોઈ પણ એક કરંટ અફેરની બુક કરવાની, ગમે તે મેગેઝિન લઈને કરવાની ખાસ. ખ્યાલ આવ્યો? બાકી એકેડેમી તરફથી બી તમને કરંટના લેક્ચર પ્રોવાઈડ કરી અને જેટલું ઇમ્પોર્ટન્ટ હશે એટલો પોર્શન ચલાવી લેવામાં આવશે. ક્લિયર? ઘણાના ક્વેશ્ચન એવા હોય છે ને કે કઈ વસ્તુ સ્કીપ કરવું તો ચાલે. એ પેપર જ માગી લે દરેકની સાહેબ, પોતાની પેપર જ મેન્ટાલિટી માગી લે. ઉપર જાય કે તમને કયો સબ્જેક્ટ ગમે છે ને કયો નહીં ગમતો. કોઈને ઇકોનોમિક્સ ના ગમતું હોય તો ભાઈ એ પોર્શન એટલો સ્કીપ કરો, એટલી એફર્ટ તમે તમારા ટેકનિકલમાં આપો. જીએસ કેમ કરવું પડશે ને એ સાહેબે તમને સમજાવી દીધું કે આવું તમારે કલાક કમ્પલસરી જીએસ અલગથી જ આપવાનું, એટલે તમારે જોડે કોઈ ચોઈસ જ નહીં. પહેલા કેવું હતું કે તમે આનો અડધો કલાક બચાવીને ત્યાં યુઝ કરતા ટેકનિકલની અંદર, અને એવરેજ તમને 100 ક્વેશ્ચનની અંદર 36 સેકન્ડ અહીંયા મળી. ટેકનિકલની અંદર તો હવે એનાથી ઓછો ટાઈમ મળશે, કારણ કે તમે એક બે ક્વેશ્ચન આગા પાછા કર્યા તો ક્યાંય ક્યાંય જશે ટાઈમ તમારો. ક્લિયર? તો આમાં કોઈને કોઈ ડાઉટ ખરો? ઇકોનોમિક્સમાં જૂના લેક્ચર કરશો તો બી ઇનફ જ છે. જે લોકો જૂની બેચ વાળા છે રે, કઈ એવું ખાસ નવું એડ થયું નહીં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધામાં કરંટના જ ક્વેશ્ચન આવે છે. નવી બેચો વાળાને ઇકોનોમિક્સ ચલાવી દેવામાં આવશે. ક્લિયર? વિદેશ નીતિમાં ભાઈ તમારે કઈ એટલું બધું ડીપમાં છે ને ભણવાનું નહીં. છેલ્લે એક લેક્ચરમાં તમને સમજાય રહ્યું ઉભા ઉભા. બાકી વિદેશ નીતિમાં કઈ તમારે ડિપ્લોમસી કરવા નહીં જવાની. યુ આર નોટ ઓફિસર ઓફ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ટેન્શન ના લો. એની અંદર ખાલી ઇન્ડિયાનો જે દેશો સાથે સારા સંબંધો હશે ને એમાંથી કોઈ એક ક્વેશ્ચન હશે. જીપીએસસી અંદર સિલેબસમાં ઘણા એવા ટોપિક આલે છે પણ એની ઉપર ક્વેશ્ચન જ નહીં આવે. ટેન્શન ના લેતા. આ બંધારણ ભાઈ એ જ ચાલવાનું. કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નવું નહીં આવી જવાનું. બંધારણની કલમો બદલાઈ નહીં જવાની. જૂની હતી એ જ રહેવાની. શું લીગલ ભાઈ? પીવાયક્યુ ખાસ જોવા. બસ એ તો સજેશન બધાને છે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન, જો કે આપણે સાથે સાથે જેમ જેમ ટાઈમ મળશે એમ પેપર સોલ્વ કરાવતા રહેશું. કેટલા આવરની સ્ટડી એમાં શુભમ સરે ચર્ચા કરી દીધી છે. 4 કલાક તમે જીએસ ના આપો, મોર દેન ઇનફ છે. 2 કલાકનું લેક્ચર ને પછી 2 કલાકનો તમારી રીતે ટાઈમ આપી શકો તો એ. બપોરે ઊંઘ આવતી હોય તો મેથ્સ રીઝનિંગ. ક્લિયર?
હા ભાઈ, મટીરિયલ મોકલી દઈએ, જે ગ્રુપમાં બાકી હશે એ મૂકી દઈએ. શુભમ સાહેબ, તમારે કંઈ કહેવાનું છે? ના, જેના GS ની બેચ ચાલે જ છે, જે લોકો બેચમાં જોડાયેલા જ છે, એમને નવું કરવાની જરૂર નથી. એ બેચમાં કનેક્ટેડ રહે ખાલી ઇનફ છે. પણ ના, હોસ્ટ બનાવી દીધા. એટલે ઇન્ટરવ્યુ વિશે અત્યારથી પ્રકાશ પાડીને શું કરું કયો? ત્યાં સુધી પહોંચો તો ખરા પેલા. એ કોન્ફિડન્સ જ એવો છે, પૂરું કરી જ દેવાનું છે. રિવિઝન પ્રકાશ સાહેબ કરું કન્ટિન્યુ. હમ જો એમ તો બધું બધાને કહેવાય જ ગયું છે, બરાબર. જો બહુ મગજ દોડાયા વગર GS ના મટીરિયલ ક્લાસમાં છે એટલા પતાવો. સિલેબસ વાંચવો જ નથી મારે, સિલેબસમાં શું છે ને શું નથી, બરાબર. એ કામ પ્રકાશ સાહેબનું અને રમેશ સાહેબનું કે ભાઈ GS માં શું છે શું નથી, અંદર શું પૂછાય શું ના પૂછાય, એમણે મટીરિયલ આપ્યું એ આપણે વાંચી નાખવાનું. એકવાર વાંચવાથી ના યાદ રહે, GS નું મટીરિયલ 3 વાર વાંચવાથી યાદ રહે. કોઈ બી સામાન્ય માણસ, હું પોતાની જ વાત કરું, હું GS નું મટીરિયલ 4 વાર વાંચું ને ત્યારે જઈને મારે 50% ભેગું થાય છે, બરાબર. એમણે બી 25, 30, 40 વાર ભણાયું હોય ને ત્યારે એ જઈને બોલી શકતા હોય, બરાબર. હમણાં પેલા નામ બોલતા હતા સાયન્સ એન્ડ ટેકનોલોજી ના આટલા ફાસ્ટ, બરાબર. એ ક્યારે આવડતા હોય? અને 25, 30 વાર બોલ્યા હોય ને ત્યારે. તો આપણે GS માં બહુ મગજ દોડાયા વગર, બરાબર, કે ભાઈ કેમ આવું થયું, શું કામ આવું થયું, વાય ના ક્વેશ્ચન પૂછ્યા વગર, બરાબર, પ્રેમથી 3 વાર ગોખી નાખો, બને એટલું જલ્દી જલ્દી, બરાબર. એટલે બહુ મગજ ના દોડાવશે. આ ટોપિક એડ થયો નહીં થયો એ બધું જ કામ આપણું નથી, બરાબર. ગ્રુપની અંદર લિંક આવી ગઈ, બરાબર, એ પતાવી દેવાની, બરાબર. નવા ટોપિક જૂના પત્તા નહીં, નવાની મેથી મારો હો, બરાબર. કે નવું આ કરીએ ને પેલી કરીએ, એટલે જૂનું તો પતાવો. શું જૂનું યાદ હે બધું? તો એટલીસ્ટ 3 વાર પતાવવાનો ટ્રાય કરો, ગમે તે કરો, બસ, બરાબર. 12-13 કલાક કીધા તો 5 કલાક GS કરો ને 8 કલાક ટેકનિકલ કરો. કરવું જ પડશે, કોઈ છૂટકો નહીં, બરાબર. અને 8 કલાક ટેકનિકલ કમ્પલસરી કરજો. એટલા માટે કહું છું કે પાછળ જઈને 27 દિવસમાં નહીં ભેગું થાય તો રોસો, બરાબર. અને મેથ્સની વાત કરું, ધારો કે એવું લાગે કે મેથ્સ નહીં મારે કરવું 10 માર્ક્સ માટે, 10-12 માર્ક્સ માટે, કઈ વાંધો નહીં, પણ મારે ભાઈ GS તો વાંચ. 1 કલાક જઈને કરીશ શું, બરાબર. એકલા ટેકનિકલ ઉપર પાસ નહીં થવાય, દુનિયા માર્ક્સ લાવે છે. બીજી વસ્તુ, લોકો વાતો કરે છે કે ઇન્ટરવ્યુમાં 8 થી 80 માર્ક્સ મૂકે છે, તો ઇન્ટરવ્યુની ચિંતા હાલ ના કરો. ઇન્ટરવ્યુની ચિંતા જે વખતે ઇન્ટરવ્યુ આવશે ત્યારે કરજો. હાલ પ્રિલિમમાં માર્ક્સ 3 ઇન્ટરવ્યુ લાઈન મૂકી દો. 33% પ્રોબેબિલિટી પ્રમાણે એકાદમાં તો પાસ થશો ને, પણ પાસ તો થાવ 3માં, બરાબર. નકરી ભૂલો જ કાઢવા બેઠા હો. GPSC વાળાની આરી ભૂલ, બરાબર, ઇન્ટરવ્યુ વાળાની આરી ભૂલ,
સાહેબે જે મટીરિયલ મોકલ્યું ગ્રુપમાં બી હાલ 3 વાર લિંક આવી, બસ એ મટીરિયલ મારે કરવાના છે, બીજું મારે કશું મગજ દોડાવવાનું નથી. એની અંદર ટેકનિકલના મટીરિયલ બી આવી ગયા અને જીએસના મટીરિયલ બી આવી ગયા. બસ મારે હવે એ કરવાનું છે અને અતુલના ક્વેશ્ચન કરવાના છે અને એક બુક ટાઈમ મળશે તો હું એડ કરીશ. બરાબર, મગજમાં એટલો જ ખાલી સેટ કરી નાખો કે ભાઈ 1 લાખનો પગાર 80-90 હજારનો પગાર મળશે તો મારું જીવન સેટ થશે, ઘરવાળા માટે માથાનો દુખાવો નહીં બનવું, ઘરવાળા બી ખુશ થશે, સારી ઘરવાળી મળશે. 3 મહિનાની અંદર આટલું બધું કોઈ ના આપે. બરાબર, એટલે તો 8મો પગાર પંચ આવશે ત્યારે 1 લાખ, બાકી હાલ તો તોય 75,000નો પગાર છે જ. શું કીધું? રિવિઝન કેવી રીતે કરવું? જો રિવિઝન કેવી રીતે કરવું એટલે હું મટીરિયલ વાંચવા બેઠો, મારે જીઓટેકનું મટીરિયલ વાંચતા 2 દિવસ થયા, 8 દુ 16 કલાક. બરાબર, બાકીના 2 દિવસ મેં ક્વેશ્ચન કર્યા. બરાબર, અતુલની અંદરથી 2 દિવસની અંદર ક્વેશ્ચન પતી ગયા, તો મારે 4 દિવસની અંદર પતી ગયું. 5મા દિવસે બીએમ ચાલુ કર્યું. એ રીતે હોય, 4ની જગ્યાએ 5 દિવસ બી થઈ શકે. બરાબર, ગેસ કેડરની ચિંતા ના કરો, જેટલું ક્લાસની અંદર મટીરિયલ છે બસ એટલું ને એટલું જ કરવાનું છે, બીજું કશું જ નહીં. અને બરાબર, મટીરિયલ સાથે અતુલ કમ્પલસરી કરજો અને બીજી કોઈ એક બુક ટાઈમ મળે તો એડ કરજો. ઓકે, બાકી મહેરબાની કરીને 12 કલાકની તૈયારી ના થાય તો મૂકી દેજો. મોબાઈલનો વધારે પડતો ઉપયોગ જે કરતા હોય ઇન્સ્ટા ફેસબુક, બરાબર, મહેરબાની કરીને મૂકી દેજો. બાકી ખોટા સપના જોવાના મૂકી દેજો. અને 10,000ની નોકરી જોઈતી હોય તો મને મેસેજ કરજો સાઇટ બાઇટ ઉપર. બરાબર, તગારું બગારું કોઈને ઉપાડવાની ઈચ્છા હોય, 8 ઇંચનું બી આવે, 10 ઇંચનું બી આવે, ડિપેન્ડ્સ ઓન યોર વેઇટ, બીએમઆઈ રેશિયો. ઉપાડવાની ઈચ્છા હોય તો કહેજો. બરાબર, હું ત્યાં જોબ કરું છું, ત્યાં મારે નકર બી આજે જ પેલો કહેતો હતો કોન્ટ્રાક્ટર કે મારે 8-9 લેબરની જરૂર છે, એટલે મેં કીધું થોડા ઘરના છે, 10,000ની જગ્યાએ 12,000, તો કે સારું હું કરી આપીશ. એટલે એમાં ઈચ્છા હોય તો પછી કહેજો. બરાબર, આફ્ટર એપ્રિલ. અને જો તગારા ઉપાડવા હોય તો 12 થી 13 કલાક તૈયારી કરી લો. ઓકે, ડબલ એની હાલ ચિંતા ના કરો, હાલ ઓનલી એ ઉપર ફોકસ કરો. બરાબર, હવે તમારા હાથમાં છે તગારા ઉપાડવા છે કે ઉપાડવા છે. 3 મહિનામાં પોતાનું જીવન બી બદલી શકો છો, ઘરવાળાનું બી બદલી શકો છો. ઓકે, ચોઈસ બનવું કે બનાવવું તમારા હાથમાં છે. ઓકે, ચલો, જય માતાજી, જય અંબે. બરાબર, અને મહેરબાની કરીને ગાંધીનગર આવીને તૈયારી કરશો તો વધારે સારું રહેશે, રજા પાડીને. એન્ડ કરું છું સાહેબ. ઓકે.